વાત હવે સુરતની મુશળધાર વરસાદથી સુરત શહેર દરિયામાં ફેરવાયું। સુરત શહેરના મોટા ભાગના વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ છે। સુરતના કાપુદ્રામાં લોકોના મકાનોમાં હજુ પાણી ભરાયેલા છે। બાપા સીતારામ સોસાયટીમાં હજુ પાણી ભરાઈ ગયા છે। ખાડી ઓવરફ્લો થતા સ્થિતિ વિકટ બની છે। સોસાયટીમાં પ્રવેશ કરવા તેમજ બહાર આવવાના માર્ગો બંધ થઈ ગયા છે। વધુ જાણકારી સુરતથી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંક, સુરતમાં હજી જળબંબાકારની સ્થિતિ છે। લોકો કેટલી હદે મુશ્કેલીમાં મુકાયા છે? જો સુરતની વાત કરીએ ધ્વનિ, તો ગત સાંજે મંગળવારે સાંજે 5:30 વાગે વરસાદ છે તેને વિરામ લઈ લીધો। તેને પણ 12 કલાકથી ઉપરનો સમય થયો, પરંતુ સ્થિતિ કયા પ્રકારની છે હાલ એબીપી અસ્મિતા કાપોદ્રા વિસ્તારમાં પહોંચ્યું છે। આ દ્રશ્યો જુઓ, અહીંયા આગળ જાણે જનજીવન થંભી ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। પાછળ આવેલી ખાડી છે તે ઓવરફ્લો થઈ અને તેની સાથે વરસાદમાં 12 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો તેના કારણે લોકો અત્યારે પોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। આજે પડેલી સવાર છે તે કાપોદ્રા વિસ્તારના અને ખાસ તો આ સોસાયટી લોકો છે તેમના માટે શ્રાપ સમાન બની હોય તે પ્રકારની સ્થિતિ છે। કેટલાક સ્થાનિકો છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે કે આ વર્ષે? દર વર્ષે એટલી જ મુશ્કેલી હોય। આજે કાલે 3 વાગ્યાનું પાણી ભરેલું છે। પોંતળીએ 144 ફ્લેટ માટો મારી ગયો પોંતળીએ। તો એકવાર રાતે ભાજપના કોર્પોરેટર મહેશભાઈ આવ્યા હતા, એ ખાવાનું ફૂલ પેકેટ દઈ ગયા છે હંધાને, નીચેવાળાને, ઉપરવાળાને કંઈ દીધું નથી। એટલે પાણી પીવાનું નથી, અત્યારે નથી ખાવા પીવાનું, નથી દૂધ, અને પાણી વગરના હેરાન થાય છે, ખાવા પીવગરના હેરાન થાય, નીચે નુકસાની થાય છે હંધાને, નીચેવાળાને હંધાને 128 ફ્લેટના નુકસાની થયેલી છે। આ તમે કીધું ભાજપના કોર્પોરેટર આવ્યા હતા, એમને ખબર છે ખરી કે આ પરિસ્થિતિ થાય છે? ખબર છે, એ જોઈને ગયા, ઠેઠ પાછળ સુધી ખાડે સુધી જોઈને ગયા, મહેશભાઈ જોઈને ગયા છે। અને અત્યારે મેં ફોન કર્યો તેને એમ કીધું અત્યારે આખી રાતનો હું થાકી ગયેલો છું, હું તો છે ઘડીક ખમો પછી અમે આવી ગયા। કાલે પણ એ પરિસ્થિતિ જોવા મળી કે આખું સુરત ડૂબતું હતું અને ત્યાં કોર્પોરેટરો નાસ્તા કરતા હતા? નહીં, નાસ્તા નો કે અહીંયા આવ્યા હતા જોવા। હું તો એસએમસી ની વાત કરું। હા, એસએમસી, હા, એ નાસ્તા કરતા હતા। પછી એને ફૂલ પેકેટ બનાવીને રાતે અહીંયા મોકલાવ્યા। મુર્ગા કેન્દ્ર હું લેવા ગયા હતા, અમે ત્યાંથી લાવ્યા ગાડી અને હંધાને વેચ્યા હતા। અમુક તો તાળા મારીને વહી ગયા હતા, એમાં 50% ખાધું ને ત્યાં રૂમમાં પડ્યું છે। અન્ય પણ નાગરિકો અહીંયા આગળ આપણી સાથે, તેમની સાથે પણ વાત કરશું। સર, સોસાયટીના લોકો છે, સ્વાભાવિક રીતે ટેક્સ ભરતા હશો, કોર્પોરેટર તરફથી પણ આ પ્રકારે ઉડાઉ જવાબ મળે કે હું સૂઈ ગયો છું। સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તેને પણ કોઈ પ્રયાસ કર્યો નથી, કેટલી નારાજગી કેટલી થાય? અમે અહીંના સ્થાનિક અધિકારીઓને ફોન કર્યા હતા તો એમ કે અમે રજા ઉપર છીએ અને બદલી થઈ ગઈ છે અમારી, એવા સમાચાર મળ્યા। પછી કોઈ સામેથી કોઈ આવ્યું નથી। અહીંથી અનેક વખત ફોન કરવા છતાં બીજું પાણી લોકોના ઘરમાં ઘરી ગયા છે અને અંડરગ્રાઉન્ડ ટાંકું છે, પીવાના પાણી અંડરગ્રાઉન્ડ છે ઘણા, તો એમાં પણ પાણી ઘરી ગયા, એટલે પાણી પીવાલાયક રહ્યું નથી। બીજું ઇલેક્ટ્રિક સપ્લાય પણ છે નહીં, છેલ્લા 12 થી 14 કલાકથી ઇલેક્ટ્રિક સપ્લાય છે નહીં, તો સ્વાભાવિક છે નીચેનું પાણી ઉપર ચડાવીને હોય કે એટલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકોને પાણીના પીવાનો ફાફા પડી ગયા છે। નાના બાળકો પણ હજી ભૂખ્યા આંટા મારે છે। એનું કારણ છે પહેલા માળમાં પાણી આવી ગયા છે એટલે આના રસોડા સુધી। આ તરફ જે ચૂંટણીમાં દોડે છે તો અત્યારે આવે તો ચૂંટણી જાણે કેમ રાતને દે દોડે, તારે નિંદર નથી આવતી તો અત્યારે કેમ નથી આવતા? અત્યારે અમે ફોન કર્યો એમ કે છે મેં રાતના થાકી ગયેલા છે તો તમે ખમી જાઓ, પછી અમે આવીએ। એક મહક સાહેબને ફોન કર્યો મ્યુનિસિપાલિટીમાં, તો એમ કહે છે મારી બદલી થઈ ગઈ છે, બીજા સાહેબને હું નંબર તમને આપું તો એ સાહેબ મને ના પાડે છે, એ સાહેબ મને ગુસ્સો કરે મારી માથે, એટલે હું એને તમારો નંબર, એનો નંબર હું તમને ન દઈ શકું। તમારે તો નવા આવેલા જે મેયર છે હમણાં બેન, એમને તો જ્યારે પૂછે ત્યારે એવું જ કહે છે કે હું તપાસ કરીશ, કોઈ તપાસ થાય છે કે નહીં? મેયર કોણ છે અમને ખબર જ નથી, એનું મોઢું જ નથી જોયું અને અહીંયા આવ્યા જ નથી। કોઈ 544 ફ્લેટની બાયુને તો આ છોકરાને પૂછો, આદમીને પૂછો, કોઈ કે આ મેયરને મેં ઓળખી, આ બેન છે એમ કોઈ આવ્યું જ નથી। કાનાણી સાહેબને એકને જ ઓળખે, કોઈને ઓળખતા જ નથી। ધારાસભ્ય, સ્થાનિક ધારાસભ્યને ઓળખી રહ્યો તે પ્રકારની વાતો કરી રહ્યા છે। આ તરફ મહિલાઓ પણ છે જેઓ ઘરમાં અત્યારે પુરાઈ રહ્યા છે અને જે રીતના ઇલેક્ટ્રિક સપ્લાય નથી, જેના કારણે નાના બાળકોને મુશ્કેલી પડી રહી છે, પાણીનો પુરવઠો નથી મળી રહ્યો, વીજળી નથી મળી રહી। બેન, 14 કલાક જેટલો સમય થયો વરસાદ બંધ થયા અને મુશ્કેલી કેવી પડી રહી છે અને તમારા મેયરને ખાસ તો શું કહેશો તમે? મેયરને કહીએ ને કે ભાઈ તંત્રને જોવું જોઈએ ને, આવા હોવા જ ન જાય, કાંઈ ખરખું જોવું જ જોઈએ ને એને। અહીંયા સુધી ગોઠણ ઉપર પાણી હતું, રૂમમાં બધું પલળી ગયું છે, એને આવું ન પડે અહીંયા આટો મારવા, આવ્યા જ નથી કોઈ અહીંયા આટો મારવાય તપાસ કરવા માટે નહીં, મત જોતા હોય તે દોડા આવે છે, ત્યારે એને ખબર ન પડે આવવાની। અહીંયા પબ્લિક બધી હેરાન થાય છે, આમ જોઈ લો તમે બધા કેટલા હેરાન થાય છે અહીંયા એને કઈ જરીક આવવું જ જોઈએ ને એને કઈ આવું નથી જોતા કોઈ, જ્યારે મત જોતા હોય તે થોડા આવે, બેન અમે આ કાપ કરશું કેવું એને આવતા। સુરતવાસીઓ છે તેમની આંખમાં પાણી ચોક્કસથી છે, કારણ કે મત માંગવા માટે પહોંચી જાય છે નેતાઓ, પરંતુ ધન્યવાદ, આને ધન્યવાદ દેવો જોઈએ। આ ભાઈ જો આયા
ભાઈ છે તે અત્યારે પાણી ઉમેચવાની કામગીરી કરી રહ્યા છે સોસાયટીના સ્વૈચ્છિક નાગરિક તરીકે, પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તેની સામે મહિલા છે તે આક્રોશિત થયા, તેની સાથે ભાવુક પણ થયા કે જ્યારે પણ પાણી ભરાતા હોય છે, ચૂંટણીમાં મત માંગવા આવે છે, પણ તેની વચ્ચે તે કોઈ પણ અધિકારીઓ કે નેતાઓ અહીંયા આગળ ફરકતા નથી. અન્ય પણ સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું. તમે અહીંયા રહો છો? હા, મેં અહીંયા જ રહું છું. પાછળ આ તો કંઈ નહીં, પણ પાછળ જે કુંડીઓ છે એમાં તો આપણને ખબર નથી કુંડી કઈ જગ્યા પર છે, અને કોઈ આમ જોવાવાળું નથી. અને કોઈ નાના છોકરાને અમે રાતના એમને એમ લઈને બેસા છે કે ભાઈ આપણે જીવ બચે એટલે બહાર કે કોઈ કુંડીમાં જાય તો કઈ જગ્યા ઉપર કુંડી છે આ સળિયા લઈને અમે ખાલી ગોતી ગઈ તેને બહાર નીકળવું હોય તો ખાવું પીવાનું તો જવા દો, પણ બહાર નીકળવું હોય તો આમણે જોઈને નીકળવું પડે. પાછળ તો હાવ એના કરતાં ડબલનું છે, અને આ કોઈ જોવા હજી તો પાછળ કોઈ આવ્યું જ નથી. અત્યારે ન્યાને તમે જોશો ને બધા ઘરમાં પાણી ઘૂસાઈ ગયું, કપાટમાં પાણી ભરાઈ ગયું, બધું પાણી. કાકા આવી જે બેઠા છે કેમ અહીંયા આગળ? એ સાફ સફાઈ વાળા છે, એ એમનું કામ બરાબર છે, સોસાયટી કામ કરે બરાબર. અચ્છા, એસએમસીને એકમાત્ર કર્મચારી અહીંયા આગળ પહોંચ્યા છે ગટરનું કામ ખોલી અને ઢાંકણા ખોલીને પાણી વહી જાય તેના માટેની કામગીરી કરવા માટે, પરંતુ ધ્વનિ 15 કલાક જેટલો સમય થઈ ગયો છે. આ સોસાયટીના નાગરિકો છે તે લિટરલી બાનમાં મુકાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, બાનમાં લેવાય હોય તે પ્રકારની, કારણ કે ઇલેક્ટ્રિક સપ્લાય નથી, મોટર બંધ છે પાણીની, જેના કારણે પાણી ઉપર ચડી શકે તેવી પરિસ્થિતિ નથી. પહેલો આખો માળ પાણીમાં ગરકાવ છે, તેના કારણે પાણી ક્યારે ઓસરશે ને અહીંયા આગળથી તેઓ ક્યારે બહાર નીકળી શકશે તેને લઈને સવાલ પણ તેઓ પૂછી રહ્યા છે અને તેની સાથે આક્રોશિત પણ થઈ રહ્યા છે.